સૌરાષ્ટ્રના સૌથી મોટા ડેમમાં નવા નીરની આવક, 16 કલાકમાં જળસપાટીમાં 2 ફૂટનો વધારો। સૌરાષ્ટ્રના સૌથી મોટા શેત્રુંજી ડેમમાં એક રાતમાં ધસમસતી આવતી પાણીની આવક થઈ છે। ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે ગત મોડી રાત્રિથી જ પાણીની આવક શરૂ થઈ ગઈ હતી। ગઈકાલે રાત્રિના ડેમની સપાટી 17.6 ફૂટ નોંધાઈ હતી, જે આજે 16 કલાક બાદ બપોરે 12 વાગ્યા સુધીમાં 2 ફૂટ વધીને 19.6 ફૂટ સુધી નોંધી છે। હજુ પણ ડેમમાં પાણીની આવક શરૂ છે। હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના પગલે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે અને વરસાદને પગલે રાજ્યના જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે। સૌરાષ્ટ્રનો સૌથી મોટો અને ભાવનગરના જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં ગઈકાલ રાતથી પાણીની ધસમસતી આવક શરૂ થઈ છે। ગઈકાલે રાત્રિના 807 ક્યુસેક પાણીની આવક સાથે સપાટી 17.6 ફૂટે પહોંચી હતી, જે બાદ રાત્રિના પાણીની આવક વધીને 2030 ક્યુસેક થઈ હતી, જે બાદ આજે વહેલી સવારે 4.5 કલાકે પાણીનો પ્રવાહ વધીને 4181 ક્યુસેક સવારે 5 વાગે 8117 ક્યુસેક થયો હતો, જે બાદ સવારે 8 કલાકથી 11 કલાક સુધીમાં 34110 ક્યુસેક પાણીની આવક રહી હતી। 12 કલાકમાં ડેમની જળ સપાટી 1 ફૂટ વંચીને 18.6 ઇંચ નોંધાઈ હતી, જે પછી સવારે 11 કલાક સુધીમાં ડેમની સપાટી 19.2 ફૂટ થઈ હતી અને બપોરે 12 વાગ્યાની સ્થિતિએ 16 કલાકમાં ડેમની સપાટી 2 ફૂટ જેટલી વધી હતી। બપોરે 12 વાગ્યાની સ્થિતિએ 17000 ક્યુસેક પાણીની આવક સાથે શેત્રુંજી ડેમની સપાટી 19.6 ફૂટે પહોંચી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।